નમસ્કાર, હું છું સલીમ સમા અને આપ જોઈ રહ્યા છો કનેક્ટ ઇન્ડિયા ડિજિટલ। આજે 31મી ડિસેમ્બર છે। આખું વિશ્વ નવા વર્ષની આગમનની તૈયારીમાં છે, પણ ગુજરાત માટે આ રાત કંઈક અલગ જ સવાલો લઈને આવે છે। ગાંધીના ગુજરાતમાં જ્યાં દારૂબંધીનો કાયદો છે, ત્યાં આજની રાત્રે કરોડો રૂપિયાનો દારૂ ગટગટાવી જવાની તૈયારીઓ થઈ ચૂકી છે। સવાલ એ છે કે શું આપણી સંસ્કૃતિમાં ઉજવણીનો અર્થ માત્ર નશો જ છે? ના, આજે ગુજરાતની સરહદો પર લાંબી કતારો છે। આબુ હોય કે દીવ હોય કે દમણ, અમુક ગુજરાતીઓ જાણે શિસ્ત ભૂલીને વ્યસનના માર્ગે દોડી રહ્યા છે। શું નવા વર્ષના સ્વાગત માટે નશાનો સહારો લેવો અનિવાર્ય થઈ ગયું છે? ગરબા અને ભક્તિની ભૂમિ ગુજરાત આજે પાર્ટી કલ્ચરના નામે પશ્ચિમી અનુકરણ કરવામાં આંધળી દોટ મૂકી રહી છે। યુવાધન જે દિશામાં જઈ રહ્યું છે તે ચિંતાનો વિષય છે। એક બાજુ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે, તો બીજી બાજુ છુપી રીતે વેચાતો દારૂ કોઈનાથી છુપાયેલો નથી। આ દૂષણ માત્ર કાયદાથી નહીં, પણ સામાજિક જાગૃતિથી જ દૂર થશે। શું કહેવું છે આના પર તમારું મંતવ્ય કોમેન્ટમાં જરૂરથી જણાવો। નમસ્કાર।